શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય. આપણે વલ્લભાખ્યાન વિશે રસપાન કરીએ છીએ. તેમાં પહેલું વલ્લભાખ્યાન ચાલે છે તે કેદાર રાગમાં ગવાયું છે અને બીજી કડીમાં શ્રી ગુસાઈજીના મૂળ સ્વરૂપના પૃથ્વી પરના પ્રાગટ્યનું કારણ અને સ્વરૂપ વર્ણન કર્યા પછી સૃષ્ટિની ઉત્પત્તિનો પ્રકાર પ્રગટ કરવા માટે શ્રી ગોપાલદાસજી ત્રીજી કડીમાં શ્રી ગુસાઈજીને વિનંતી કરે છે. આવા પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ શ્રી વલ્લભ ભૂતલ ઉપર દૈવી જીવોના ઉદ્ધાર માટે પ્રગટ થયા. તેમના પ્રાગટ્યનું કારણ વર્ણન કરવા ત્રીજી કડીમાં ગોપાલદાસજી પ્રયુક્ત થયા છે અને તેનું નિરૂપણ કરી શકે તે માટે શ્રી ગુસાઈજી પાસે કૃપા યાચના કરે છે. તે પ્રગટ્યાનું કારણ કહીએ જો સુરતા મન આણો, કરો કૃપા હું કરું વિનંતી પોતાનો કરી જાણો. હે પ્રભુ, આપના પ્રાગટ્યનું અલૌકિક વર્ણન કરવાની ભાવના મારા હૃદયમાં સ્ફુરે છે. હું આપનો જ દાસ છું, તેથી આપ મારા ઉપર કૃપા કરો તો આપની લીલાનું વર્ણન કરવાની મારી ઈચ્છા છે. મારી આ વિનંતી આપની ધ્યાનમાં આવે છે અને જો આપની ઈચ્છા થાય કે આ મારો દાસ છે અને આ મારા કૃપાદાનને પાત્ર છે તો જ મારા ઉપર કૃપા કરજો, એમ ગોપાલદાસ કહે છે. ગોપાલદાસજી શ્રી ગુસાઈજીને વિનંતી કરે છે કે હે પ્રભુ, આપના અલૌકિક સ્વરૂપ અને પ્રાગટ્યની લીલાના ભેદ વેદ શ્રુતિ સ્મૃતિ પણ પામી શક્યા નથી, તો હું પામર જીવ સ્વરૂપનું વર્ણન કેવી રીતે કરી શકું? મને આપનો દાસ જાણીને આપ કૃપાનું દાન કરો તો આપના પ્રાગટ્યનો હેતુ અને આપની લીલાનું ગુણગાન ગાવાની મારી ભાવના છે. આપના ગુણગાન ગાવા માટે મન, વાણી અને હૃદય શુદ્ધ અને અલૌકિક હોવા જોઈએ. આપ મારા અંગોને તેવા બનાવવાની કૃપા કરો. કળિયુગના પ્રભાવે મારું હૃદય આસુરાવેશથી ઘેરાયેલું છે, તેથી હું આપના દિવ્ય સ્વરૂપનું સાચું જ્ઞાન અને ભાન ભૂલી બેઠો છું. આપના સ્વરૂપાનું જ્ઞાન અને ભાન કરાવનાર આપની કૃપા જ મુખ્ય છે. બીજા સાધનોથી તેવું જ્ઞાન થઈ શકતું નથી. આપનું અક્ષર બ્રહ્મરૂપી વ્યાપક તેજોમય સ્વરૂપ જ્ઞાની મુનિઓનું મુક્તિ સ્થાન છે, તેથી મારે જરૂર નથી, કારણ કે આ દેહ અને દેહના બધા ધર્મો મેં નિવેદન દ્વારા સમર્પણ કર્યા છે. આપના આનંદમય રસાત્મક નિજ લીલાભૂમિ ગોકુળમાં આપની સાનિધ્યમાં હું રહું છું અને તન મન ધનથી આપની સેવા કરું અને અલૌકિક લીલારસનો ભજનાનંદ માનું એવો મારો મનોરથ છે. આ માટે મારા હૃદયને શુદ્ધ બનાવી આપ આપનું ભાવાત્મક સ્વરૂપ મારા હૃદયમાં સ્થાપિત કરો. શ્રી ગોપાલદાસજી નિસ્સાધન બની ગુસાઈજીને વિનંતી કરે છે. શ્રી ગોપાલદાસજી જાણે છે કે પ્રભુ તપ દ્વારા, યજ્ઞ દ્વારા કે દાન દ્વારા, તીર્થાદન કે સ્વાધ્યાય દ્વારા પ્રાપ્ત થતા નથી, પરંતુ જે જીવના ઉપર પોતે કૃપા કરે તે તેમને સહજ રીતે પ્રાપ્ત કરે છે. તેથી વલ્લભાખ્યાનની શરૂઆતમાં તેઓ નિસ્સાધન બની વિનંતી કરે છે. પ્રથમ વલ્લભાખ્યાનની પહેલી કડીમાં ગોપાલદાસજી ગુસાઈજીને વંદન કર્યા છે. બીજી કડીમાં તેમના અલૌકિક સ્વરૂપ અને લીલાનો સ્વતંત્ર હેતુ બતાવ્યો છે અને ત્રીજી કડીમાં તેમની લીલાનું ગુણગાન ગાવા, પોતાને શક્તિમાન બનાવવા કૃપા યાચના કરી ચોથી કડીથી ગોપાલદાસજી હૃદયની શુદ્ધતા બતાવે છે. હૃદયની શુદ્ધ વિનંતી સ્વીકારી શ્રી ગુસાઈજી સ્વયં પોતાના હૃદયમાં બિરાજી નવે નવ આખ્યાનમાં પોતે જ પોતાની સંપૂર્ણ લીલાનું વર્ણન કરે છે. ચોથી કડીમાં આપ સૃષ્ટિનો પ્રારંભ અક્ષર બ્રહ્મમાંથી કેવી રીતે થયો તેનું નિરૂપણ કરતા ગોલોકનો આગળ ઉપર વર્ણન કરશે. વ્યાપક રૂપ દ્વૈત બ્રહ્મ જે તેજોમય કહેવાય, આર્યપંથ અધિકારી મુનિ જનતે માહેલય થાય. બ્રહ્મ સર્વત્ર વ્યાપક છે અને સ્વયં પ્રકાશિત છે. વેદ માર્ગના જ્ઞાની મુનિઓ તેમાં લય પામે છે. તેને શાસ્ત્રોમાં અક્ષર બ્રહ્મ કહેવામાં આવે છે.
એ જ પરબ્રહ્મ શ્રી કૃષ્ણનું અક્ષરધામ પ્રભુનું આધ્યાત્મિક સ્વરૂપ છે. જ્ઞાન અને તપ માર્ગ દ્વારા મોક્ષ મેળવવા મતતા જ્ઞાતિજનો અને મુનિઓ અક્ષર બ્રહ્મને પામે છે. અક્ષર બ્રહ્મ પ્રભુનું નિવાસ સ્થાન છે, તેથી તેને અક્ષરધામ પણ કહેવામાં આવે છે. આ અક્ષર બ્રહ્મ વ્યાપક અદ્વૈત અને સ્વયં તેજોમય સ્વરૂપનું છે. બીજું આવતીકાલે. જય જય શ્રી ગોખલેશ.